નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 કોમર્સ આંકડાશાસ્ત્ર વિષયમાં હું એમડી રાવળ આપણી એમડી એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે લાસ્ટ લેક્ચર નંબર 3ની અંદર ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધતા શીખ્યા, એક દાખલો શીખ્યા હતા. હવે આપણે બીજા દાખલા તરફ જઈએ. સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 2. એક શાળાના 43 વિદ્યાર્થીઓને મેળવેલા ગુણના નીચે આપેલ આવૃત્તિ વિતરણ પરથી ગુણનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. ગુણ આપ્યા છે, વિદ્યાર્થીઓની સંખ્યા xi અને fi આપેલ છે. તો આપણે 4.2 પ્રશ્ન 2 ચતુર્થક વિચલન, એનો સંકેત QD, ચતુર્થક વિચલનાંક xi fi 10, 20, 30, 40, 50, 60, 4, 7, 15, 8, 7, 2 xi ને fi. હવે ચતુર્થક વિચલન માટે Q3 અને Q1 જોઈએ. પહેલા આપણે Q1 શોધીએ. 1 n+1/4 નું અવલોકન. હવે આના માટે જરૂર છે CFI ની. 4 ના 4, 4 ને 7 11, 11 ને 15 26, 26 ને 8 34, 34 ને 7 41, 41 ને 2 43. મતલબ કે આનું ટોટલ 43 થાય. આને કહેવાય n. 43 + 1 ભાગ્યા 4, 44 ભાગ્યા 4 11, 11 ગુણ્યા 1 11. જે CFI માં જોતા Q1 નો જવાબ 11. 11 ની સામે 20 છે, તો આ 20 પ્રથમ ચતુર્થક આવ્યો. પ્રથમ ચતુર્થકનો મતલબ થાય 25% અવલોકનો. 25% અવલોકનો 20 કરતા ઓછા છે એવું માનવામાં આવે. ત્યાર પછી Q3 3 n+1/4 નું અવલોકન. n છે 43 + 1 ભાગ્યા 4, 44 ભાગ્યા 4 11, 11 તેરી 33. જે CFI માં જોતા Q3 33 છે, 34 ની સામે આવે. 34 ની સામે 40 Q3.
હવે ચતુર્થક વિચલન એટલે QD. QD નું સૂત્ર છે Q3 માઇનસ Q1 છેદમાં 2. Q3 ની કિંમત આપણે શોધી 40, Q1 ની કિંમત શોધી 20 ભાગ્યા 2, બાદ બાકી 20 ભાગ્યા 2 એટલે જવાબ આવશે 10. હવે ચતુર્થક વિચલનાંક Q3 માઇનસ Q1 Q3 પ્લસ Q1 Q3 40 માઇનસ 20 40 પ્લસ 20 બાદ બાકી 20 સરવાળો 60. 20 ભાગ્યા 60 આપણે કરીએ કેલ્સીમાં 20 ભાગ્યા 60 0.33 ચતુર્થક વિચલનાંકનો જવાબ. ચાલો હવે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 એમાં રકમ વાંચીએ પહેલા. એક રેસ્ટોરન્ટમાં કોઈ એક દિવસે આવતા 200 ગ્રાહકોએ નાસ્તાના બિલ તરીકે ચૂકવેલ રકમનું વિતરણ નીચે મુજબ છે. આ માહિતી પરથી ગ્રાહક દ્વારા એક દિવસમાં ચૂકવાયેલ રકમનું ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક શોધો. વિદ્યાર્થી મિત્રો, આ રકમ વર્ગીકૃત માહિતીમાં સતત આવૃત્તિ વિતરણ કહેવાય. માહિતી ટોટલ બે પ્રકારની, અવર્ગીકૃત અને વર્ગીકૃત. તો એમાં આ જે છે ને તે અવર્ગીકૃત છે અને આ બે છે ને એ વર્ગીકૃત છે. હવે એમાં ફરક ક્યાં રહ્યો? અવર્ગીકૃતમાં FI ન હોય, ખાલી XI જ હોય, અને વર્ગીકૃતમાં FI ની કોલમ આપી હોય. જો વર્ગીકૃતમાં FI ની કોલમ આપેલી હોય, અવર્ગીકૃતમાં FI ની કોલમ ન હોય. તો એવું યાદ રાખી શકાય કે જે રકમમાં FI ની કોલમ આપી હોય એને વર્ગીકૃત કહેવાય અને FI ની કોલમ ન આપી હોય તેને અવર્ગીકૃત માહિતી કહેવાય. પછી બીજું કે વર્ગીકૃત માહિતી છે એના બે પ્રકાર છે, અસતત ને સતત. આને અસતત કહેવાય ને આને સતત કહેવાય. અસતત, સતત. તો ત્યાં તફાવત શું છે વર્ગનો અને XI નો? અસતતમાં XI હોય અને સતતની અંદર વર્ગ હોય. અસતતમાં XI હોય અને સતતની અંદર વર્ગ હોય. એમ યાદ રાખી શકાય કે અસતત આવૃત્તિ વિતરણ હોય તો XI FI હોય અને સતત આવૃત્તિ વિતરણ હોય તો વર્ગ FI રકમમાં હોય છે. ચાલો હવે શોધવાનું છે ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. QD અને ચતુર્થક વિચલનાંક. વર્ગ 0 થી 50, 50 થી 100, 100 થી 150, 150 થી 200, 200 થી 250. ગ્રાહકોની સંખ્યા 25, 40, 80, 30, 25. હવે જ્યારે
ચતુર્થક વિચલન કે કોઈ બી સ્થાનીય સરેરાશનું માપ શોધવું હોય, ચતુર્થક, દશાંશક, શતાંશક કે મધ્યસ્થ, તો તમારે CFI ની કોલમ જોશે, અને એ પણ થી ઓછા પ્રકારની. બે પ્રકારની CFI હોય, થી ઓછા અને થી વધુ. તો તમારે જોશે થી ઓછા પ્રકારની. 25 ના 25, 25 ને 40, 65, 65 વત્તા 80, 145 વત્તા 30, 175 વત્તા 25, 200. એટલે એનો મતલબ કે આનું ટોટલ 200 હશે. તો સૌ પ્રથમ આપણે Q1 વર્ગ શોધવો પડશે. 1 n/4 વર્ગવાળો દાખલો હોય ને તો +1 નહીં થાય. અહીંયા કેમ n+1/4 કર્યું? તો આ +1 નહીં કરવાનું, બાકીનું લખવાનું. પાછળ લખવાનું મો વર્ગ 200 ભાગ્યા 4. 200 ભાગ્યા 4 એટલે 50, જે CFI માં જોતા. હવે Q1 વર્ગ 50 શેમાં આવે? તો કે 65માં. CFI માં ઉપરથી જોતો આવવાનું. 50 25માં આવી જાય? ન આવે. 65માં હા આવી જાય. તો એની સામેનો વર્ગ લેવાનો. 50 થી 100. વર્ગ નિવારક છે કે નહીં જોઈ લેવાનું. જોડ છે ને તો નિવારક કહેવાય. જોડ ન હોય તો અનિવારક કહેવાય. નિવારક હોય તો અધસીમા બિંદુને L કહેવાનું, અને વર્ગ મળી જાય પછી Q1 નું L વાળું સૂત્ર મૂકવાનું. L + 1 n/4 - CFI છેદમાં FI ગુણ્યા C. L એટલે 50, n/4 એટલે 50. CFI ઉપરની લેવાની, જે વર્ગ લીધો હોય ને એની ઉપરના વર્ગની CFI લેવાની 25, અને FI જે વર્ગ લીધો હોય એની સામેની લેવાની 40. વર્ગ લંબાઈ આ વર્ગની લેવાની 100 - 50 એટલે 50. 50 વત્તા બાદબાકી 25, આ 50 ઉપર ચડાવી દો 40. 25 ગુણ્યા 50, 25 ગુણ્યા 50 એને ભાગ્યા 40, 31.25, 81.25. ચાલો હવે એવી રીતે આપણે Q3 શોધીશું. પેજ ઘટે છે એટલે આપણે હવે થોડાક એડિશનલ પેજથી કામ ચલાવીશું સાઈડ પર નાના ટુકડાઓ મૂકીને. ચાલો હવે Q3 શોધવા માટે Q3 વર્ગ 3 n/4 મો વર્ગ 3 n/4 મો વર્ગ 3 n કેટલા છે જુઓ. n 200. 200 ભાગ્યા 4 કરેલું છે એટલે ડાયરેક્ટ તમે 50 મૂકી શકો છો. 50 ગુણ્યા 3 150, જે CFI માં જોવાના. જે CFI માં જોતા. Q3 વર્ગ 150 175 માં આવશે. એની સામે 150 થી 200 વર્ગ નિવારક છે જો. એટલે 150 ને આપણે શું કહી દઈશું? L.
Q3 L plus 3n/4 માઇનસ CFI છેદમાં FI ગુણ્યા C. આ Q3 વર્ગ મળી જાય ને એટલે L વાળું સૂત્ર મૂકી દેવાનું. હવે આગળ Q1 ની જેમ ગણતરી. L કેટલા છે? 150. 3n/4 એની ગણતરી તમારે ઉપર કરેલી જ હોય. 150. CFI આ વર્ગની ઉપરના વર્ગની લેવાની. 150 થી 200 છે તો એને ઉપરનો વર્ગ 100 થી 150. એની CFI 145. આમ કરીને આમ એરો કરી દેવાનો એટલે ખબર પડે કે આ આંકડો લેવાનો છે. અને FI સામે જે એરો કરેલો હોય ને એ FI લેવાની. વર્ગ લંબાઈ 200 માઇનસ 150 50. 150 વત્તા બાદબાકી 5 30. 5 × 25 30. 150 વત્તા 250 ભાગ્યા 30 8.33 158.33 158.33. આ Q3 આવ્યું. આ Q1. હવે ચતુર્થક વિચલન શોધીએ આપણે. ચતુર્થક વિચલન QD બરાબર Q3 માઇનસ Q1 ભાગ્યા 2. Q3 છે 158.33. Q1 છે 81.25 ભાગ્યા 2. 158.33 માઇનસ 81.25 ભાગ્યા 2. 38.54. ચાલો એ રીતે ચતુર્થક વિચલનાંક વિચલનાંકનું સૂત્ર Q3 માઇનસ Q1 Q3 પ્લસ Q1. Q3 માઇનસ Q1 158.33 માઇનસ 81.25 પ્લસ 81.25. ઉપરની બાદ બાકી 158.33 માઇનસ 81.25 77.08 સરવાળો 158.33 વત્તા 81.25 239.58 ભાગાકાર 77.08 ભાગ્યા 239.58 0.32. આ જવાબ. વિદ્યાર્થી મિત્રો, હું તમને હોમવર્ક આપું છું આજના રિલેટેડ દાખલાઓ. વિદ્યાર્થી મિત્રો, હોમવર્કમાં ઉદાહરણ 6-7 ડી વિભાગ પાછળ સ્વાધ્યાયમાં છે. એમાં 9મો ઈ વિભાગનો બીજો, F વિભાગનો પહેલો અને ત્રીજો, એટલે 1 2 3 4 5 6 દાખલાઓ હોમવર્કમાં છે. આજે જે કરાવ્યા તે રીતના જ છે. મિત્રો પ્રેક્ટિસ કરજો, બરાબર છે. અને જે હોમવર્ક થઈ જાય એટલે જે તે સરને તમારે વોટ્સએપ પર મોકલી આપવું. ગુડ બાય ફ્રેન્ડ્સ, હેવ અ નાઇસ ડે.